એવું નહીં કરે, કેમ કે પછી જો કઈ પ્રોબ્લેમ થયો તો તમારે વાંધો પડી શકે, ટેસ્ટ ન આપી શકો. એની કરતા ટાઈમ ટુ ટાઈમ આપણે ટેસ્ટ ખોલી જે કોઈ પ્રશ્ન હોય એને શાંતિથી 2 થી 3 વખત વાંચી વિચારી અને સમજીને આન્સર લખવાના છે અથવા તો ટીક માર્ક કરવાના છે. ખાસ ખ્યાલમાં રાખે, ઘણા વિદ્યાર્થીઓ છે ને એ એક કરતા વધારે જવાબ ટીક કરી નાખે છે અથવા તો લખી નાખે છે, તો એનો એક પણ માર્ક્સ ન મળે. એટલા માટે શાંતિથી વિચારી અને જે સાચો જવાબ હોય ને એને જ તમારે ટીક માર્ક કરવાનો છે. બરોબર છે? એટલે ખાસ ખ્યાલમાં રાખે. ઓકે. બીજી વાત એ કે પેપર સ્ટાઇલ મુજબ આપણે રિવિઝન કાર્ય કરવાનું છે, એટલે કે લખવાનું છે. બરોબર છે? આખા એકમો ઘણા લખી નાખે, આખા એકમો બેસે લખવા કે જોવા કે વાંચવા, એવું નથી કરવાનું. પેપર સ્ટાઇલ મુજબ આપણે રિવિઝન કરીએ છીએ ઈ જ સિસ્ટમથી કરવાનું છે. તમે 4થા ધોરણમાં મારી પાસે શીખી ગયા છો અને 5th ના સેમ 1 માં પણ અત્યાર સુધી આપણે શીખી ગયા છીએ. ઈ જ સિસ્ટમથી આપણે આગળ વધવાનું છે. ઓકે. બીજું કે કાંઈ પણ જો ટેસ્ટમાં પ્રોબ્લેમ આવે તો મને છે ઈ કોલ કરી શકો છો, જે તે સબ્જેક્ટ ટીચરને. બરોબર છે? એટલા માટે ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ આપજો. ઘણા લોકો બીજે દિવસે સવારે એમ કે મિસ કાલે મારે આવું પ્રોબ્લેમ થયો તો એની લીધે ટેસ્ટ નથી થઈ, તો 12 વાગે ટેસ્ટ પૂરી થઈ જાય, બંધ થઈ જાય, પછી કાંઈ થઈ શકે નહીં. બરોબર ને? એટલે વહેલા કરીશું તો વહેલો પ્રોબ્લેમ થાય તો સોલ્વ કરો, બાકી કોઈને પ્રોબ્લેમ આમ તો થતો જ નથી હવે. ઓકે. ચાલો આપણે આપણી સ્કૂલ દ્વારા હવે સ્ટાર્ટ કરીએ ભણવાનું. તો આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર આપણે FA3 નું હાલમાં રિવિઝન કરવાનું છે. બરોબર છે? બંને અભ્યાસક્રમ આપણે પૂરો કરી નાખ્યો છે, એટલે આજે આપણે કરીશું પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કાર્ય. તો રિવિઝન કરતા પહેલા આપણે શું જોઈશું? તો કે પેપર સ્ટાઇલ જોઈશું. તો ઈ પ્રમાણે આપણે વાંચન લેખન કરીશું, જેથી કરી અને એકદમ વ્યવસ્થિત છે એ આપણે થઈ જાય. ઓકે. હમણાં તમે તો તમારે સરસ રિવિઝન થઈ જશે. ના બેટા, આપણે લેક્ચરમાં છે ને એ રિવિઝન કરીશું. 10:15 પછી તમારે લખવાનું રહેશે, બાકી હશે એ. સમજાઈ ગયું? એ રીતે. ઓકે. તો ચાલો સ્ટાર્ટ કરીએ FA3 નું રિવિઝન. સૌથી પહેલા આપણે જોઈએ અભ્યાસક્રમ શું છે, કયા કયા એકમ કે કાવ્યમાંથી આ 20 માર્કની ટેસ્ટ આવવાની છે. અગવાન અક્ષા, કયામાંથી છે? ચાલ વાંચ બેટા. હા મિસ. અભ્યાસક્રમ કાવ્ય 8 ચરણોમાં એકમ 9 કદર. વેરી ગુડ બેટા. આપણે જે સેમ 2 નું કાવ્ય 8 ભણ્યા, પહેલું ચરણોમાં, અને એકમ 9 કદર ભણ્યા, એમાંથી આ 20 માર્કની ટેસ્ટ આવવાની છે. હેલો મિસ, દીપાલી મિસ. બોલો સગીનાબેન. મિસ આપણે 5 વખત લખીએ તો ચાલશે? હા બેટા, 2 કરતા વધારે વખત લખ્યું હોય તો છુટ્ટી રિવિઝન? છે. હા, ગમે તેટલી વાર લખો, પણ ઓછામાં ઓછું 2 વખત તો લખવાનું જ છે. ઓકે. બસ ચાલો. માઇક બંધ બધાનું. હવે જોઈએ પેપર સ્ટાઇલ, કે કઈ સ્ટાઇલથી તમારે આ ટેસ્ટ આવશે. સોફિયા, વાંચો બેટા પેપર સ્ટાઇલ. ચાલો. હા મિસ, વાંચું. પ્રશ્ન 1 વિકલ્પ, માર્ક 4. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો, માર્ક 4. પ્રશ્ન 3 અ સમાનાર્થી શબ્દ આપો, માર્ક 2. પ્રશ્ન 3 બ વિરોધી શબ્દ આપો, માર્ક 2. પ્રશ્ન 4 અ વાક્ય કોણ બોલે છે તે જણાવો, માર્ક 2. પ્રશ્ન 4 બ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, માર્ક 2. પ્રશ્ન 5 એક વાક્યમાં જવાબ આપો, માર્ક 4. હેલો દીપાલી. હેલો મિસ. મિસ, નાના સવાલ જવાબ પૂછાવાના કે મોટા? બેટા અહીંયા શું લખ્યું છે ને અત્યારે હું શું સમજાવું છું? તો થોડીક શાંતિ રાખ, બધું મિસ સમજાવશે. ઓકે. જો પ્રશ્ન 1 માં આવશે વિકલ્પો, 4 માર્ક ના રહેશે. પ્રશ્ન 2 હશે ખાલી જગ્યા પૂરો, એના પણ 4 માર્ક્સ.
પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ આપો, એના 2 માર્ક. પ્રશ્ન 3 વિરોધી શબ્દ આપો, એના પણ 2 માર્ક હશે. ખાસ ખ્યાલમાં રાખજો કે આ બધું તમારે લખવાનું હશે, જવાબ આપેલા નહીં હોય. એટલે તમારે યાદ રાખી અને લખવાનું છે. એની પછી છે પ્રશ્ન 4 વાક્ય કોણ બોલે છે તે જણાવો. કાવ્યમાં તો છે નહીં, પણ શેમાં છે? એકમમાં. એ બધું હમણાં પાછળ રિવિઝનમાં બધું જ આવી જશે. 4 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એના પણ 2 માર્ક છે. અને છેલ્લે છે પ્રશ્ન 5, એક વાક્યમાં સવાલના જવાબ આપવાના છે. બરાબર છે? યાદ રાખી વ્યવસ્થિત લખવાનું છે. માત્ર ઘણા એવું કરે કે એક વાક્યમાં જવાબ લખી નાખે, એક વાક્ય શું, એક શબ્દમાં જવાબ નાખી નાખે. એવું નથી કરવાનું. આપણે પૂરેપૂરું લખવાની કોશિશ કરવાની છે, તો તમને પૂરા માર્ક્સ મળી શકે. 4 વાક્ય કોણ બોલે છે ને તેમાં પણ ધ્યાન રાખવાનું કે જે કઈ પૂછ્યું છે ને પૂરેપૂરું લખવાનું. ખાલી વાલો કેસરીઓ લખી નાખે, ખાલી શેઠ લખી નાખે, એમ નહીં ચાલે. આ વાક્ય વાલો કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે, ઈ જે કઈ જવાબ આપતો હોય એ યોગ્ય આખું વ્યવસ્થિત લખવાનું છે. ઓકે, ચાલો હવે પેપર સ્ટાઇલ મુજબ આપણે રિવિઝન કરીએ. પહેલો પ્રશ્ન કયો છે? તો કે વિકલ્પ. બંનેના આપણે પહેલા વિકલ્પ જોઈએ. મિસ રોલ નંબર 1 હમણાં જ જોઈન થઈ. આઢિયા અલ્મીરા. રોલ નંબર 21 મકવાણા અલ્ફીના. ઓકે 21. ઓકે બેટા, મિસ ગુડ મોર્નિંગ. કેમ લેટ થયું બેટા? વહેલાસર આવી જવાનું. અમારે નેટવર્ક ઓછું પકડાયું ને. ઓકે બેટા, કઈ વાંધો નહીં. ચાલો હવે ધ્યાન આપો. હજી શરૂ થાય છે. ચાલો મિસ બોલો, કોણ બીજું જોઈન્ટ થયું? ના મિસ, જોઈન્ટ નહીં મિસ, આ 8 ને 9 જ તે પૂછવાનો. તો ક્યાં આપણે 10મું ચલાવ્યું બેટા આગળ? 20 માર્કમાં 2 એકમ જ હોય ને બેટા, તો પછી ચાલો પહેલા જોઈએ વિકલ્પો. ઓકે, અગવાન અક્ષા યસ બોલો અને સોફિયા યસ બોલો. યસ. ઓકે યસ મિસ. અક્ષા, તારે બેટા રાઈટ આન્સર આપવાનો છે અને સોફિયા તારે ક્વેશ્ચન બોલવાનો છે. ઓકે, સ્ટાર્ટ કરો. ઓકે બંને મિસ. બધા શાંતિથી સાંભળજો ને યાદ રાખજો. બધાની વારી આવશે. છેલ્લે હું ગમે તેને એ પ્રશ્ન પણ પૂછીશ એટલે. ફર્સ્ટ, ઉગમણે આભમાં એટલે એ એ પૂર્વમાં, પૂર્વમાં, બી પશ્ચિમમાં, સી દક્ષિણમાં કે ડી ઉત્તરમાં. એ પૂર્વમાં. બીજું, પંખીની પાખ અને ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે? એ ઘાસ, બી પહાડ, સી મેદાન કે ડી ગાન. ડી ગાન. ત્રીજું, ધરતીની મહેક પીને કોણ ચકચોર થયું છે? એ ઘાસ, બી કિરણો, સી ઉમંગ કે ડી વાયુ. ડી વાયુ. ચોથું, કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? એ મનમાં, બી ઝાકળમાં, સી ઘાસમાં કે ડી ઝરણામાં. બી ઝાકળમાં. પાંચમું, ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? એ યોસેફ મેકવાન, બી સુરેશ દલાલ, સી ધર્મેન્દ્ર માસ્તર કે ડી નટવર પટેલ. યોસેફ મેકવાન. વેરી ગુડ બેટા, બહુ સરસ. બંને વાંચ્યું. બરાબર છે. ચાલો હવે જોઈએ આગળનો એકમ 9 ના વિકલ્પો. ચલો ગનિયાણી ઈકરા યસ બોલો બેટા. ગોવાણી ફાતેમા યસ બોલો. ગોવાણી ફાતેમા. હા મિસ. અને કાનાણી સકીના યસ બોલો તો બેટા. કાનાણી સકીના. યસ. કાનાણી સકીના સવાલ વાંચશે અને ગોવાણી ફાતેમા છે ને ના સાચા આન્સર આપશે. ચાલો બેટા, બંને વ્યવસ્થિત બધાને સરસ સંભળાય ને એમ બોલી જાઓ. ચાલો. હા મિસ. પેલું વાલો કેસરીયો ઘોડા ક્યાં ગયો?
એ મેળામાં, બી ગરણી ગામે, સી વડોદરા, ડી શેઠનેત્રા. સી વડોદરા. બીજું, ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? એ 500, બી 1000, સી 100, ડી 2000. બી 1000. ત્રીજું, શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું? એ 500, બી 1000, સી 200, ડી 10,000. બોલો બેટા ગોવાણી ફાતેમા. 500. ચોથું, જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા? એ આઈમાં, બી વાલા કેસરિયામાં, સી શેઠમાં, ડી સિપાહીમાં. બી વાલા કેસરિયામાં. પાંચમું, જુવાન મરાઠો ક્યાં સુખોર બન્યો? એ વડોદરાનો, બી અમરેલીનો, સી ગણીનો, ડી ગાયકવાડનો. બી અમરેલીનો. વેરી ગુડ બેટા બંનેને, બહુ સરસ વાંચ્યું. તો આ જોયો પ્રશ્ન 1 વિકલ્પો, બરોબર છે. આવી રીતે તમારે પાકી બુકમાં આમ જ પેપર સ્ટાઇલ મુજબ લખવાનું છે, બરોબર. બોક્સ પાડી હેડિંગ મારવાનું, પ્રશ્ન 1 વિકલ્પ, બંને એકમના 10 વિકલ્પ લખી નાખવાના. પછી હેડિંગ મારવાનું, બોક્સ પાડીને પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. બધી જ ખાલી જગ્યા લખી નાખવાની. ઓકે, આપણે અગાઉ કરેલું જ છે, એ ખાસ યાદ રાખજો. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. હેલો દીપાલી મિસ. હા બેટા બોલો ને. મિસ મારે બધું રિવિઝન થઈ ગયું છે પેપર ઓકે સ્ટાઇલ મુજબ. બેટા, વેરી ગુડ, સરસ લ્યો. ચાલો હવે આપણે જોઈએ ખાલી જગ્યા. કાવ્ય 8માં ખાલી જગ્યા છે નહીં, એટલે આપણે કઈ લઈશું? એકમ 9 ની લઈશું, બરોબર ને? ઓકે ચલો, તો ખાલી જગ્યા બોલશે મકવાણા અલ્ફીના. યસ બોલો તો બેટા. યસ. અને નાયાણી સાનિયા ફાતેમા. યસ બોલો તો. યસ. ઓકે, અલ્ફીના છે ને ઈ ખાલી જગ્યા બોલશે અને સાનિયા ફાતેમા એના જવાબ મૂકશે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા બંને. પેલું, વડોદરામાં ઉપર ભગવાન સુરત દાદાના ખાલી જગ્યા પથરાવા મળ્યા છે. તેજ. વાલા કેસરિયાએ વડોદરાને ખાલી જગ્યા મૂકવા પગ ઉપાડ્યા. વેગળું. ઘોડાને ખાલી જગ્યા પકડીને જુવાન મરાઠો બોલ્યો. વાત. મોં ઉપર પત કાપ્યાની ધૂળની ખાલી જગ્યા ઉડેલી છે. ઝાડ. વાટ ખર્ચીને વિધેલી 500 રૂપિયાની ખાલી જગ્યા કેટીએ બાંધેલી છે. વાસણી. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. તો આ જો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. ખાસ યાદ રાખજો કે કેવી રીતે શબ્દ લખાય છે, હો. અને ખાસ યાદ રાખવાનું છે કે ટેસ્ટમાં તમને બાજુમાં છે ઈ કૌંસ આપેલા નહીં હોય. તમારે સાચા આન્સર યાદ રાખી અને લખવાના છે, બરોબર? એટલે ખાસ યાદ રાખજો. ચાલો એની પછીનો જોઈએ પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ આપો, બરોબર? ચાલો, પઠાણ સુહાના બાનુ અને સાનિયા ઝહેરા. સુહાના બાનુ શબ્દ બોલશે, સાનિયા ઝહેરા આન્સર મૂકશે. ચાલો બેટા બંને વ્યવસ્થિત બોલો. ઝડપથી બેટા. ઉગમણું.
ગગન, આકાશ, એકડો, કૂદકો, પહાડ, ડુંગર, વાયુ, પવન, પંખી, વિહંગ. વેરી ગુડ. હવે છે ને સાનિયા ઝહેરા શબ્દ બોલશે અને સુહાના બાનું જવાબ મૂકશે. ચાલો બેટા, નીચેનું. પેલું કાંઠો, કિનારો, બીજું રૂડપ, સુંદરતા, ત્રીજું ભેર, મદદ સહાય ચોથું મહોર, સિક્કો પાંચમું પેમાન, આદેશ, છઠ્ઠું તારીફ. વખાણ, વેરી ગુડ બેટા, બંને બહુ સરસ કર્યું. તો આજ 3 અસમાનાર્થી શબ્દ લખો. પહેલા છે ઈ કાવ્યના છે અને નીચેના છે ઈ એકમ 9 કદરના છે. ઓકે, ચાલો મિસ હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ 3 બ. મિસ બોલો બેટા, શું? વિકલ્પોમાં એક ઓપ્શન આવે ઈ જ લખવાનું. હા, સાચો હોય ઈ. ચાલો, રૌજાણી સકીના યસ બોલો. યસ મિસ. અને શેખ તમન્ના યસ બોલો. યસ મિસ. ઓકે, સકીના છે ઈ શબ્દ બોલશે, તમન્ના છે ને એનો વિરુદ્ધ અર્થ મૂકશે. ચાલો બેટા, બંને બોલો વ્યવસ્થિત. હા મિસ. પ્રશ્ન 8, નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું ઉગમણું, આથમણું, બીજું પ્રકાશ, અંધકાર, ત્રીજું નાનું, મોટું, ચોથું આકાશ, પાતળ, પાતાળ, પાતાળ, પાંચમું ઉત્સાહ, ઉત્સાહ, ઉત્સાહ બોલાય બેટા. નિષ્ઠા, નિરુત્સાહ, છઠ્ઠું દૂર. નજીક, વેરી ગુડ. હવે તમન્ના છે ને ઈ શબ્દ બોલશે અને સકીના એનો વિરુદ્ધ અર્થ મૂકશે. ચાલો બેટા. દયાળુ, બરછટ, વાયુ, છોડવું, પ્રામાણિકતા, અપ્રામાણિકતા, ગેરસમજણ, એજન્ટ, સમજણ, વ્યવસ્થિત બોલતો તમન્ના. ગેરસમજણ, હેલો મિસ. સમજણ, હેલો મિસ. શુદ્ધ, અશુદ્ધ. વેરી ગુડ બેટા. ચલો બંધ કરી દો માઇક બંને. મિસ જો મારો તો ટર્ન લ્યો, રોલ નંબર 30. ઓકે બેટા, પઠાણ મુબત્સીરા. ઓકે, મિસ હમણાં આવે છે હો બેટા, આની પછી તારી વારી છે. ચાલો, તો આ રીતે તમારે મિસ ખાસ સાંભળો યાદ રાખજો. હા બેટા, બોલો ને. મિસ ઓલું ચરણોમાંની પીડીએફ નથી, હા, ચરણોમાંની પીડીએફ તમે મૂકેલી છે. તો આપેલી જ હોય ને બેટા, એ તો ક્યારનું પૂરું થઈ ગયું. એની પછી 9મો એકમ પૂરો થઈ ગયો. હા, ઈ નહીં મિસ, એના આ બધા ખરા ખોટાની. હા, તો એ તો ક્યારનું આપી દીધું હોય. અત્યારે બેટા રિવિઝન ચાલે છે કે નહીં એટલે. હો ને. ઓકે, ચલો. ખાસ ખ્યાલમાં રાખી કે ઘણા વિદ્યાર્થીઓ છે ને સમાનાર્થી શબ્દોમાં વિરુદ્ધિ લખી નાખે છે ને વિરુદ્ધમાં સમાનાર્થી લખે. યાદ રાખજો બરાબર કે વિરુદ્ધાર્થી શબ્દ હોય એમાં વિરુદ્ધ એટલે કે એનાથી ઉલટું લખવાનું હોય. સમાનાર્થીમાં એની જેવું જ કંઈક લખવાનું હોય. બરોબર, એટલે ખાસ ખ્યાલમાં રાખજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 અ. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? તો કાવ્યની અંદર તો એવું કઈ આવે નહીં.
કયું કરશું તો કે એકમ 9 કદરના. ઓકે, ચાલો 30 નંબર પઠાણ મુબસ્સીરા. યસ બોલો બેટા. પઠાણ મુબસ્સીરા. યસ. ઓકે, બીજું કોઈ બાકી છે કે જેની વારી ન આવી હોય, લેટ જોઈન્ટ થયું હોય એવું છે કોઈ? નહીં ને? ઓકે ચલો. પઠાણ મુબસ્સીરા તારે વાક્ય બોલવાના છે અને અગવાન અક્ષા તારે એના જવાબ આપવાના છે. ઓકે, ચાલો બેટા બંને સ્ટાર્ટ કરો. સરસ. ઓકે મિસ. પ્રશ્ન 4. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ કહે છે? અને પેલું કોને કહે શેઠ છે? કોને કહે આ છે? વાક્ય કેસરીઓ બોલે પ્રશ્ન છે અને શેઠને કહે છે. અગવાન અક્ષા પેલા એને વાક્ય બોલવા તો દે. પ્રશ્ન 1. શેઠ કેટલા રૂપિયા લેનો છે? આંકડો તો બોલો. બોલો હવે અગવાન અક્ષા. હા મિસ. આ વાક્ય કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે. મિસ એનો પ્રશ્ન અવાજ કઈ સંભળાતો જ નથી. ઓકે બેટા. પઠાણ સુહાન મુબસ્સીરા બેટા થોડુંક મોટેથી બોલજો. ઓકે મિસ. પ્રશ્ન 2. ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે. હાલ તો થાને. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. કોનું માએ કોણ છે? પ્રશ્ન 3. અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદગાર. આ વાક્ય કેસરીઓ બોલે છે અને રાજના સિપાહીઓને કહે છે. પ્રશ્ન 4. તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. સરસ બેટા. માઇક બંધ. જો પ્રશ્ન 4 માં પૂછાશે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ થતી જોવા મળે છે. એટલે તમારે વાક્યને 2 થી 3 વખત શાંતિથી વાંચવાનું અને એકમ મુજબ વિચારવાનું છે. અને હા, પૂરા વાક્યમાં લખવાનું છે કે કોણ બોલે છે અને સામે કોને કહે છે. માત્ર વાલો કેસરીયો શેઠ કે એમ નથી બોલવાનું કે લખવાનું. બરોબર, આખું લખવાનું કે આ વાક્ય વાલો કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. જે કઈ જવાબ આવતો હોય એ. બરોબર, તો જ પૂરા માર્ક્સ મળશે. ઓકે, ચાલો આ કર્યું આપણે 4 વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. હવે જોઈએ 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરોબર છે, ચલો. આરબિયાની સોફિયા પેલું બોલો બેટા. સોફિયા. હા મિસ. બોલો બેટા. હા મિસ બોલું. પેલું ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. કુંજા. વેરી ગુડ. ગનિયાની ઈકરા. બીજું બોલો. ગોવાણી ફાતેમા. હા મિસ. બીજું બોલો બેટા ઝડપથી. હા. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. વાસળી. વાસણી. ચલો કાનાની સગીના ત્રીજું બોલો બેટા. હા મિસ. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. વાત ખર્ચી. સરસ. એની પછી મકવાણા અલ્ફીના. વાંચો બેટા, ચોથું વાંચો. પૂરના પાણીની ઝડપે દોડનાર. પાણી પંથા. પથ્થા. વેરી ગુડ. એની પછી ચાલ રૂહી હું તને પૂછું. રૂહી. મલેક રૂહી. હા બોલ.
ઓકે બેટા સાંભળજો હો, સાંભળજો હો બેટા. ઘોડાને બાંધવાની જગ્યા એને આપણે શું કહીએ ત્યાં ઘોડા બાંધે એને? શું કહેવાય? અરે વાહ, વેરી ગુડ રૂહી. તબેલો કહેવાય અથવા તો ઘોડાર પણ કહેવાય. સરસ રૂહી, વેરી ગુડ. ચલો, નાયાણી સાનિયા ફાતેમા. છઠ્ઠું બોલો બેટા, સાનિયા ફાતેમા. હા મિસ, ગાયોનું મોટું ટોળું. ઘાણ. ધણ, ધજાનો ધ બેટા, ધણ. વેરી ગુડ. એની પછી બોલે પઠાણ મુબસ્સીરા. ઓકે, પઠાણ સુહાના બાનું બોલો. યસ મિસ. પઠાણ સુહાના બાનું બોલો. યસ પઠાણ મુબસ્સીરા સ્પીકિંગ. બોલો. મિસ શું બોલવાનું છે? જવાબ સાતમું, નહીં, પ્રશ્ન. આખું સાતમું. પશુને ખાવાનું અનાજ. જોગાણ. વેરી ગુડ. ચાલો, તો આ જોયો 4બ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. એક વાક્યના સવાલ અને તેના જવાબ. પહેલા કાવ્ય 8 ના જોઈએ અને પછી એકમ 9 કદર ના જોઈશું. બરોબર છે? ચાલો, પોપટિયા સાનિયા ઝેરા યસ બોલો બેટા. યસ મિસ. અને રૌજાણી સકીના યસ બોલો. યસ મિસ. ઓકે, સકીના તારે સવાલ વાંચવાના છે, સાનિયા ઝેરા તારે જવાબ આપવાના છે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા. ઓકે મિસ. બધાને ઓકે મિસ. ઓકે મિસ. ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. બીજું, ઉગમણે આભમાં શું દેખાય છે? ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાયા દેખાય છે. રેલાતા. રેલાતા દેખાય છે. ત્રીજું, આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? આભના રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉઘડે છે. ચોથું, ચરણોમાં ચારવાનો ઉમંગ શા માટે ઉછળે છે? કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. વાયુ શાથી ચતુર છે? ધરતીની તોડંપીને વાયુ ચકચુર છે. છઠ્ઠું, કવિ કોની દરે સર્જાય છે? કવિ કલ્પનાને દોરે સરી જાય છે. સાતમું, સાંકળમાં કોના સૂર રેલાય? ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. મન ક્યાં આળોટે છે? પૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. વેરી ગુડ બેટા, બહુ સરસ વાંચ્યું. તો જો આ જોયા આપણે, માયક બંધ બેટા પેલા. કાવ્ય 9 ના એક વાક્યના સવાલ અને તેના જવાબ. બરોબર છે? હવે આપણે જોઈશું એકમ 9 કદરના એક વાક્યના સવાલ અને જવાબ. ખાસ ખ્યાલમાં રાખજો કે સવાલ જવાબ પણ તમારે પૂરા વાક્યમાં વ્યવસ્થિત યોગ્ય વાક્ય રચના સાથે લખવાના છે. ગમે તેમ એક બે શબ્દમાં કે આડું અવળું લખવાનું નથી. ઓકે, ચાલો. હવે વાંચશે શેખ તમન્ના. યસ બોલો બેટા. યસ મિસ. અરબિયાની સોફિયા યસ બોલો. યસ મિસ. ઓકે, તમન્ના તારે સવાલ બોલવાના છે, સોફિયા તારે જવાબ મૂકવાના છે. ઓકે બેટા, સરસ બોલો. ઓકે. ચાલો.
હા મિસ, કર્ણુકી નદીના પાણી કેવા હતા? કર્ણુકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા. ગરણી ગામ ક્યાં આવેલું છે? ગરણી ગામ કર્ણુકી નદીના કાંઠે આવેલું છે. વાલો કેસરીયો કોણ હતો? વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. વાલો કેસરીયો શેઠનો વેપારી હતો. વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. વાલો કેસરીયો તબેલામાં કેવા કેવા ઘોડા હતા? વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડાઓ હતા. ઘોડા જોઈ ખરીદનાર વિના સૌ પાછા કેમ જતા હતા? ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ પાછા જતા રહેતા હતા. મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી? મરાઠા યુવાન માથે લેણદારની ટાંપ જપ્તીની આફત આવી હતી. ઘોડાઓના વાન કેવા હતા? ઘોડાઓનું વાન હાથ મૂકીએ તો લપસી જાય તેવી સુવાળી ચમકતી ચામડી અને જાયદી ખસૂરની પેશી જેવા હતા. કેસરિયાએ ખોરડા પાસે શાનો ઢગલો જોયો? કેસરિયાએ ખોરડા પાસે ગોળડા, ઠામ, વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ ચણસોનો ઢગલો જોયો. વેરી ગુડ બેટા, બહુ સરસ. તો આ જોયા આપણે એકમ 9 કદરના સવાલ અને તેના જવાબ. હવે જોઈએ આપણે ઘરકામ. તો જુઓ, હોમવર્કમાં તમારે જે લોકોને બાકી છે એને FA3 નું આખું રિવિઝન છે એ 2 દિવસ આપણી પાસે છે, એટલે 2 વાર લખવાનું છે પાકી બુકમાં. બરોબર? પહેલા સમજાવ્યું એ રીતે ચોરસ બોક્સ પાડી હેડિંગ મારવાનું અને પછી કન્ટિન્યુ લખવાનું. આપણે જો અત્યારે 45 મિનિટમાં છે એ આખું રિવિઝન 20 માર્કનું કરી લીધું. બરાબર છે? તો તમારે આ સિસ્ટમથી જ રિવિઝન કરવાનું છે. બરોબર? એટલે કંઈ બાકી પણ ન રહી જાય અને તમારે સરળતાથી બધું જ થઈ જાય. હમણાં હું બધાને પૂછું છું કોણે કેટલું રિવિઝન લખેલું છે અને કોણે હજી શરૂઆત જ નથી કરી. બરોબર ને? મને ખ્યાલ આવે કે કોણ કરે છે.